સુરતના સિંગણપોર વિસ્તારમાં પિતાની હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ પોલીસની સતત તપાસમાં નિષ્ફળ ગયો હતો તેમ શરૂઆતમાં આત્મહત્યા કે અકસ્માતમાં મામલો લાગતો હતો, પરંતુ શરીર પરના ઘાને ઊંડી તપાસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મૃતકના જ પુત્રની ધરપકડ કરી લીધી છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં બનેલા હત્યાના બનાવમાં પોલીસે માત્ર 2 દિવસમાં ચોંકાવનારો ભેદ સિંગણપોર પોલીસે ઉકેલી કાઢ્યો હતો। પોલીસને પ્રાથમિક માહિતી એવી મળી હતી કે રાજેશ ગાંડા રાઠોડને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત કે આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મૃતકના શરીર પરના ઘા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને શંકા જતા સમગ્ર મામલાની સિંગણપોર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને સિંગણપોર પોલીસે આસપાસના લોકો અને પરિવારજનોની અલગ અલગ પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી, જેમાં મૃતકનો પુત્ર સુભાષ ઉર્ફે ટુકડો રાજેશ રાઠોડ અવારનવાર પિતા સાથે ઝઘડો કરતો હતો અને ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગુસ્સામાં આવી આરોપી પુત્ર સુભાષ ટુકડીએ ચપ્પુ વડે પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજવા પામ્યું હતું। જેથી મૃતકના ભાઈની ફરિયાદના આધારે સિંગણપોર ડભોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર સુભાષ ઉર્ફે ટુકડો રાજેશ રાઠોડની ધરપકડ કરી હતી। વધુમાં ઝડપેલા આરોપી સુભાષ ઉર્ફે ટુકડો સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે।